જન્માષ્ટમી ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ છે. વૈદિક પંચાંગ અનુસાર દરેક શ્રી કૃષ્ણ જન્માષ્ટમી શ્રાવણ સુદ આઠમ તિથિ પર ઉજવવામાં આવે છે. સાથે જ હિન્દુ ધર્મમાં આ તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે, કારણ કે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થાય છે. તમને જણાવી દઈએ કે ભગવાન શ્રી કૃષ્ણ જન્મ સમયે અષ્ટમી તિથિ, રોહિણી નક્ષત્ર અને વૃષભ લગ્ન અને બુધવારનો દિવસ હતો. ભગવાન કૃષ્ણનો જન્મ મધ્યરાત્રિ 12 વાગે થયો હતો. આ દિવસે શ્રી કૃષ્ણની મૂર્તિ પૂજા લડ્ડુ ગોપાલના રૂપમાં કરવી શુભ હોય છે. આમ જોવા જઈએ તો લડ્ડુ ગોપાલની સોના, ચાંદી, પિત્તળ વગેરેની મૂર્તિ હોય છે, પરંતુ અષ્ટધાતુની મૂર્તિની પૂજા કરવાથી લાભ થાય છે. આ વર્ષે 26 ઓગસ્ટે જન્માષ્ટમી ઉજવણી કરવામાં આવશે. આવો જાણીએ તારીખ અને શુભ સમય. કૃષ્ણ જન્માષ્ટમી પૂજા મુહૂર્ત રાત્રે 12 થી 12:44 સુધી રહેશે. તેથી પૂજા માટે તમને 44 મિનિટનો સમય મળશે. આ દરમિયાન તમે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરી શકો છો. જન્માષ્ટમી વ્રત પારણા જન્માષ્ટમીના ઉપવાસ વ્રતના પારણા 27 ઓગસ્ટ સવારે 11 વાગ્યા સુધી કરી શકો છો. 30 વર્ષ પછી અદ્ભુત સંયોગ આ વર્ષે શ્રી કૃષ્ણ જન્મોત્સવ પર પણ ખાસ યોગ બની રહ્યો છે. 30 વર્ષ બાદ શનિ 30 વર્ષ પછી કુંભ રાશિમાં રહે છે. આ સાથે જન્માષ્ટમીના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ પણ બની રહ્યો છે. ભાગવત પુરાણ અનુસાર ભગવાન શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર મથુરામાં માતા દેવકી અને પિતા વાસુદેવના 8મા પુત્ર તરીકે અવતાર લીધો હતો. એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ ઉપવાસ કરીને શ્રી કૃષ્ણની પૂજા કરે છે તેની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે. તેમજ કૃષ્ણ જન્માષ્ટમી પર ભગવાન શ્રી કૃષ્ણ પૂજા કરવાથી સુખ સમૃદ્ધિ આવે છે. તેમજ જન્માષ્ટમીના વ્રત કરવાથી વ્યક્તિને અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે.